નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ઉત્તરાયણના તહેવારના દિવસે તમે જે પતંગો આકાશમાં ચગાવો છો તેની પાછળ ઐતિહાસિક વાતો અને તથ્યો જોડાયેલા છે જે તમે ક્યારેય સાંભળ્યા પણ નહીં હોત. તે વાતો આજના વિડીયો કહેવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. જો મિત્રો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. ઉત્તરાયણ નાના મોટા સૌ માટે આનંદ અને આકર્ષણનું કેન્દ્ર છે. આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ છે. પ્રાચીન સમયથી જ આ તહેવાર પતંગનો પર્યાય બની ગયો છે. તો આજે પતંગો વિશેની કેટલીક રસપ્રદ વાતો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. પતંગો વિશે અનેક કથાઓ અને વાતો પ્રચલિત છે. એ રીતે જોઈએ તો તુલસીદાસ કૃત રામચરિતમાનસમાં પણ પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બાલકાંડમાં લખેલ ચોપાઈ મુજબ ભગવાન શ્રીરામે ભાઈઓ સાથે પતંગ ઉડાવી હતી અને લગભગ 3000 વર્ષ પહેલા વનસ્પતિના પાંદડામાંથી પણ પતંગો બનતી હોવાનું માનવામાં આવે છે. અર્વાચીન સંશોધન મુજબ પતંગનો આવિષ્કાર ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે. સૌ પ્રથમ પૂર્વે 206 માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે. તેમણે પ્રથમ ભમરા જેવી પતંગ બનાવી હતી. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરવામાં આવતો હતો. આ પતંગબાજીનો શોખ ઉડતામ ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, આગ્નેય એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસમાં આવ્યો. સૌથી પહેલો પતંગ 3000 વર્ષ પૂર્વે પાંદડામાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે. વિશ્વનો સૌથી નાનો પતંગ 5 મિલીમીટર જેટલું ઊંચો ઉડ્યો હતો. વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે 630 ચોરસ મીટરનું કદ ધરાવે છે. પીટર લિન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો. વિશ્વનો સૌથી લાંબો પતંગ 1034 મીટર લંબાઈ ધરાવે છે. જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર 11284 પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને. અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ 3801 મીટરનો છે. અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ 193 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડામાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. કોડી મેનલિફ્ટિંગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી 1903 માં પતંગની મદદથી ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા. થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે 78 જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. 1760 માં જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા. અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરતા હતા. 1901 માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી. ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે. પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટા પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો રબીલની દિવાલ પાર કરીને પશ્ચિમ જર્મનીમાં પહોંચી શકે છે. ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને 3 વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી. પતંગનું ચીની નામ ફેનઝિંગ છે. પેરાગ્લાઇડિંગ એટલે પેરાશૂટની મદદથી હવામાં ઉડાડવાની જે રમત છે તે રોગાલો નામના પતંગની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. 900 માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસના પૂતળા બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા. એવું કહેવાય છે કે આનાથી દુશ્મનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેનો લાભ પણ સેનાપતિઓને મળ્યો હતો. 1948 માં ફ્રાન્સિસ રોગાલોએ આ પતંગની ડિઝાઇન તૈયાર કરી હતી. વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે વન સ્કાય વન વર્લ્ડ સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે. સૌથી લાંબો સમય પતંગ ઉડાડવાનો વિક્રમ 180 કલાકનો છે. 18મી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે. 6ઠી સદીમાં ચીનના ગાઓ યેન નામના રાજાએ તો પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા.
રાજા મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઉડે તો પ્રયોગ સફળ, નહીતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જો કે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. 16મી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો. 1800ની સાલમાં ફ્રેન્કલિને આકાશમાં પતંગ ચડાવીને વાદળાની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્કલિને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલિન ઘણા અંશે સફળ રહ્યો હતો. 1907માં ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ 7 મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા, બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો. કદાચ આ માટે જ શરૂઆતમાં પતંગની શોધ થઈ હશે. વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે. એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેંગગ્લાઇડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃત્તિ જ છે. 1984માં ચેકોસ્લોવેકિયાનો એક 15 વર્ષનો છોકરો પતંગના અને હેંગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો. 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન અને ટોમસ મેલવલેએ 6 પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાની કોશિશ કરી હતી. 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી. વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવી ઇંગ્લિશ ચેનલ પાર પણ કરી હતી. પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો. ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો હતો. ચીનના તિયાનજલ નામના એક પતંગ ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે. પતંગનો અદ્ભુત વિસ્તૃત ઇતિહાસ ફોટોગ્રાફ્સ સાથે માણવો જાણવો હોય તો અમદાવાદના પાલડી ખાતે આવેલ કાઇટ મ્યુઝિયમની મુલાકાત લેવી પડે. 1760માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો કારણ કે લોકો કામ કરવા કરતાં પતંગ ઉડાડવાનું વધુ પસંદ કરતા હતા. ચીનમાં ઉડી રહેલા પતંગને એમને એમ છોડી દેવાને અપશુકન માનવામાં આવે છે અને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે સાંકળી જોવામાં આવે છે. કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને જન્મતારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે. આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર જતી રહે. થાઈલેન્ડમાં લોકો સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવે છે અને ત્યાં કપાયેલી પતંગ ઉઠાવવી એ અપશુકન માનવામાં આવે છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી છે. મિત્રો, જો અમારા તરફથી આ વિડીયોમાં કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.